ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ એક ઇમિગ્રેશન એજન્ટને કહ્યું કે તારી દુકાનના શટર પાડી દઈશ. તમને એવું લાગતું હશે કે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના અધિકારી પ્રમાણિક છે અને તેમને ખોટું કરતા ઇમિગ્રેશન એજન્ટ સામે વાંધો છે, તો ના, તમારી ગેરસમજ છે. આ પોલીસ અધિકારી ઇમિગ્રેશન એજન્ટના ભાગીદાર બન્યા અને પછી લાગ્યું માલ બરાબર મળતો નથી એટલે કહ્યું કે શટર પાડી દઈશ. આવા પણ પોલીસ અધિકારી હોય છે, તેની વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ એક પાવરફુલ એજન્સી છે. તમે ટેલિવિઝનમાં જે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ જુઓ છો તેના કરતા પણ શક્તિશાળી બ્રાન્ચ છે. વર્ષો સુધી પોલીસ અધિકારીઓ એવું માનતા રહ્યા કે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ સજાની જગ્યા છે, કારણ કે અહીંયા પટાવાળો પણ નથી ને પોલીસ પણ નથી. મહેમાન આવે તો પાણી પણ જાતે પીવડાવવું પડે તેવી સ્થિતિ છે અને ખાસ તો અહીંયા માલ પણ મળતો નથી એવી એક ફરિયાદ હતી. પણ હવે માહોલ બદલાયો છે. હવે ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં જવા લોકો આતુર છે, કારણ કે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની તાકાતનો અહેસાસ હવે તેમને થયો છે. અને એટલે જ જ્યારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની તાકાત પોલીસને ખબર પડી તો સ્વાભાવિક છે જે લોકો ધંધા ખોટા કરે છે તેમને તો હવે આ બ્રાન્ચનો ડર લાગવાનો, અને આ ડરનો હવે ત્યાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારી અધિકારી લાભ ઉઠાવી રહ્યા છે. તાજેતરની જ ઘટના છે. અમદાવાદના દર્પણ 6 રસ્તા પાસે એક ઇમિગ્રેશન એજન્ટની ઓફિસ આવેલી છે. ત્યાં આગળ એક પોલીસ ઇન્સ્પેક્ટર પહોંચે છે જેમની ફરજ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં છે. આ પોલીસ ઇન્સ્પેક્ટર અને ઇમિગ્રેશન એજન્ટ બંને એક જ જ્ઞાતિના છે. પહેલા તેમની વચ્ચે મિત્રતા હતી એટલે પોલીસ ઇન્સ્પેક્ટરને ખબર પડી કે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને ઇમિગ્રેશનના કામમાં માલ બહુ છે, એટલે તેમણે લગભગ 60 લાખ રૂપિયાનું રોકાણ ત્યાં કર્યું. પણ આંતરરાષ્ટ્રીય સંબંધો ત્યાર પછી જે રીતના બગડ્યા અને તેના કારણે કેનેડા સહિતના દેશોમાં આપણા વિદ્યાર્થીઓ જવાની સંખ્યા ઘટવા લાગી, એટલે ઇમિગ્રેશન એજન્ટ જે હતો એ મુશ્કેલીમાં આવ્યો અને તેના કામ ઓછા થયા એટલે આ પોલીસ અમલદારે જે 60 લાખનું રોકાણ કર્યું હતું તેનું વળતર બરાબર નહોતું મળતું. પણ પોલીસ અમલદાર છે ને એમાં પણ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ એટલે જે તમે ટીવીમાં જુઓ છો એવા દયા જેવા એક અધિકારી ત્યાં પહોંચે છે અને એવું કહે છે આ 60 લાખમાં હવે કંઈ નહીં થાય, વ્યાજ આપવું પડશે કારણ કે કંઈ ધંધો થયો નથી. એટલે 60 લાખ ઉપર બીજા 30 લાખ, આમ 90 લાખ રૂપિયા આખરે નક્કી થાય છે. અને આ એજન્ટ સ્વીકારે છે કે મારી પાસે હવે કોઈ રસ્તો નથી, હું આપીશ તમને 90 લાખ, પણ 90 લાખ સામટા તો મળે નહીં, એટલે ટુકડે આપે છે. ક્યારેક એવું પણ થાય છે કે એજન્ટ પૈસા આપવામાં વિલંબ કરે છે અથવા વિલંબ થઈ જાય છે. આ પોલીસ ઇન્સ્પેક્ટર નારાજ થાય છે, પહોંચે છે ઇમિગ્રેશન એજન્ટની ઓફિસમાં અને કહે છે શટર પાડી દે, લાવ ઓફિસની ચાવી. અને આ મામલો પહોંચે છે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના અત્યારના વડા પરીક્ષિતા ગુર્જર પાસે. તે પોતાના તાબામાં રહેલા ડેપ્યુટી પોલીસ કમિશનર મુકેશ પટેલને સૂચના આપે છે તપાસ કરો આ પોલીસ અમલદાર છે કોણ. મામલો ગાંધીનગર સુધી પહોંચતા પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાંથી રવાના થાય છે. પણ જેમ પિક્ચરમાં એક વિલન ડાયલોગ બોલે છે કે સબ કુછ કરના મેરા ઈગો હટ મત કરના, અહીંયા આ પોલીસ ઇન્સ્પેક્ટરનો ઈગો હટ થયો, કારણ કે મામલો સીઆઈડી ક્રાઇમના વડા પરીક્ષિતા ગુર્જર સુધી પહોંચ્યો. એટલે આ ઇન્સ્પેક્ટર નારાજ થયા. 2 દિવસ પછી પાછા આવે છે અને કહે છે પૈસા તો લઈશ, દબાવીને લઈશ, પણ તારા ધંધાનું ધનોત્પનોત કાઢી નાખીશ, કારણ કે તે મારા સાહેબને મારી ફરિયાદ કરવાની હિંમત કરી છે. એટલે કહેવાય છે કે પોલીસ સાથે દુશ્મની પણ નકામી અને મિત્રતા પણ નકામી, તેનું આ ઉદાહરણ છે. પણ બધા જ પોલીસ આવા નથી. આવા અપવાદ લોકો છે આ દળમાં કે જેની સાથે દુશ્મની અને મિત્રતા બંને ભારે પડે છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે કયા પોલીસ અધિકારીને મિત્ર બનાવવાનો છે કે કોને દુશ્મન બનાવવાનો છે. બાકી બધું ઉપરવાળો કરશે. કુદરતના ખેલ પણ કંઈક જુદા હોય છે, અને કુદરત જ્યારે ખેલ કરે છે ત્યારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ હોય કે દેશની કોઈ પણ શક્તિશાળી સત્તા હોય, બધા જ માટીમાં ભળી જવાના છે. તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ તમારી ચેનલ છે, તમારો અવાજ છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ